રડવાથી ભગવાન મળે, રડવાથી ભગવાન મળે। रोने से भगवान मिल जाते हैं। અને એક વ્યક્તિ આ ગાંઠ બાંધી લીધી કે રોવાથી ભગવાન મળે। કથા પૂરી થઈ, એના ત્યાં ગયા, વળી બીજે ઠેકાણે કથા થઈ અને ગામવાળા એ વ્યક્તિને લઈને કથાની અંદર આયા, રાજેન્દ્ર દાસ પાસે ગયા અને કીધું કે મહારાજ તમે કથા કરવા માટે આયા હતા, તમે કીધું તું કે રડવાથી ભગવાન મળે, તો આ અમારા ગામનો જે વ્યક્તિ છે રડે છે, બીજું કઈ કરતો જ નથી, રડે છે। અને વ્યક્તિ કીધું કે મહારાજ મને તમારી સાથે લઈ ચાલો। અને સન્યાસીને શું હોય, ચલો મેરે સાથ ચલ જાઓ और क्या है, मैं भी खाऊंगा और आपको भी खिलाऊंगा। એની સાથે લઈ ગયા પોતાના આશ્રમની અંદર। અને વ્યક્તિ રડવાનું બીજું કઈ કરે નહીં, રડે, આખો દિવસ રડ્યા જ કરે, રડ્યા જ કરે। અને સંતના આશ્રમની અંદર આયા અને જમવાનું મૂકી દીધું, ભોજન ગ્રહણ ન કરે, આખો દિવસ રડ્યા કરે, ભોજન ગ્રહણ ન કરે, પાણીનું પણ ત્યાગ કરી દીધું એ વ્યક્તિએ, રડ્યા જ કરે, રડ્યા જ કરે। અને ત્રીજો દિવસ થયો, 3 દિવસથી ભૂખ્યો, પાણી પીધું નથી અને રડ્યા કરે છે। અને વ્યક્તિ જ્યાં મહારાજીનો એ રૂમ હતો એના નજીકની અંદર એક રૂમ છોડીને બીજો ત્રીજા રૂમની અંદર એ વ્યક્તિને રાખ્યું હતું। એ વ્યક્તિ રડતો રડતો રડવાનું બંધ કરી દીધું। રાજી થતો થતો એ સંતના કુટિયાની અંદર પ્રવેશ કર્યું, એ રૂમની અંદર આવ્યો, રાજી થઈ ગયો, સંતના ચરણ પકડી અને રાજી થઈ ગયો, મને ભગવાન મળી ગયા, મને ભગવાન મળી ગયા, મને ભગવાન મળી ગયા। એને ઉભો કર્યો અને કીધું કે બેટા તને ભગવાન મળી ગયા? કે હા મને ભગવાન મળી ગયા। કે ક્યાં છે, મને બતાવો। અને એ મહારાજજીનો એ હાથ પકડી અને પોતાના એ રૂમની અંદર લઈ ચાલ્યો અને કીધું કે જુઓ આ મારા ભગવાન દેખાય છે। સામે ભીંત હતી, એ સંતને ભગવાન નહોતા દેખાતા પણ એ વ્યક્તિને ભગવાન દેખાતા હતા। અને એ રાજેન્દ્ર દાસજી મહારાજને કીધું કે બેટા कैसे हैं भगवान, हमें भी झांकी कराओ। અને કહે છે ભગવાનના 4 હાથ છે, શંખ ચક્ર ગદા ભગવાને ધારણ કરેલા છે। અને ભગવાનનું વર્ણન કર્યું અને દર આંખમાંથી આંસુ નીકળે છે। અને સામે હતો થાંભલો અને થાંભલાને ગળે લગાડી લીધું, યહી મેરે ભગવાન હૈ। આ જ વ્યક્તિને ભગવાન દેખાયા, બીજાને ન દેખાયા। અને ભગવાન થઈ ગયા અદ્રશ્ય અને વ્યક્તિએ રડવાનું કરી દીધું બંધ। અને સંતને પગે લાગી અને કીધું બસ અબ મેં જા રહા હું, કે હવે ક્યાં જાશ? કે મને ભગવાનનો આદેશ છે ઉત્તર દિશા તરફ તું જજે, એટલે હવે આ છોડી અને જઉં છું। કહેવાનું તાત્પર્ય એ છે કે 3 દિવસની અંદર ભગવાનની પ્રાપ્તિ થઈ ગઈ।